બસ ઊભા રાખો હવે. જો કેટલો સીધું ઉભો રાખ્યો, જોયો જોયું તમે? આવું ઉભો રાખતા તો બેન, આ સીધું થતું હતો? સીધું તો નહીં, પણ હવે હવે તમને શું ફરક દેખાય ભાઈમાં? ઊભો રાખે છે હવે? હા, પણ આ પેલો ઓપરેશન વાળો પગ ને પેલો? હા હા બે પગમાં ઉતરે. હા, એ તો ઉતરે, પણ ઓપરેશન વાળો કયો પગ છે? હા, બરોબર છે. હવે તમને આપણે તમે સેલવાસથી આવ્યા ને? બરોબર, એટલે ભાડું લઈને આવ્યા ને? ભાડું લઈને આવ્યા. હવે જો તમે આપણે આવ્યા ત્યારે આપણે એને ચલાવ્યો આપણે શું શું કર્યું એને? દવા પાવી ને? તમે બી પીધી ને દવા? કેવી લાગે બેન? તમે દવા પીધી? હા, પીધી. આ તમારા ઘરવાળા છે? હા. તમે કેટલા વર્ષથી દવાખાને ફરતા હતા? કેટલો ટાઈમ થયો? 2 વર્ષથી તમે ફરતા છો, બરોબર છે? તો તમે આજે અહીંયા લગભગ 101 કિલોમીટર થઈ જાય ને? 100 કિલોમીટર કાપીને તમે અહીંયા આવ્યા છે. હવે તમારા હયાત કાકા સીધા ઊભા રાખે છે, બરાબર? હવે ઊભા રાખે છે, એને આપણે થોડું ચલાવીએ. હમણાં ચાલી જવું. ये चप्पल भरना है आपने साला ચંપલ આપી દો એને. ચંપલ બી જાતે જ પહેરે હે, ફરે હે જાતે જ ને બધું જાતે જ કરે હે. જો ચાલ ફરી આવા કહી દો. ચાલીએ. જો પગ કેટલી સ્પીડમાં ઉચકીને હવે આ ફરે છે. તમે લાવ્યા ત્યારે વાકું વાકું તમે પકડીને લઈ આવ્યા એને. આ ઓટલા તો પકડીને જ ચડાવ્યા ને તમે. હવે એટલે આપણે એને જાતે ચડાવીએ, બરાબર? ચાલ મહારાજ આવી જા આ બાજુ. જો આપણે દવાખાને જઈએ, ડૉક્ટર પાસે જઈએ, તો આટલી સામાન્ય નાની બાબત માટે આટલા બધા રિપોર્ટ કરવાની જરૂર ખરી? આટલા રિપોર્ટ કરે તો જ ખબર પડે કે આમ નહીં ખબર પડે કે હવે ચાલતો છે માણસ 15 મિનિટમાં ચાલે છે. ચાલો પગથિયા આજે પકડે વગર ચાલો, જાઓ ચડવા દો એને. જોઈએ વગર રિપોર્ટે આપણે ખાલી દેશી ઉપચાર ને આયુર્વેદથી જ આપણે કરવાનું છે. આમાં આટલો લાખો રૂપિયાનો ખર્ચો નથી. 5 લાખ ખર્ચો કરવાની જરૂર નથી બેન. જા. ચડે છે કે નહીં? તમે પકડીને ચડાવ્યો ને ક્યાંના? બેન ચડે છે હવે? ગયા જોયું? જો ચડી ગયા? ચડી ગયા ને? ચાલો. મેં તમને એટલા માટે કહેતો હતો તમે 15 મિનિટ થોભો. આપણે આ તમારે 20-25 હજાર રૂપિયા તો તમે ખાલી રિપોર્ટ ના કરાવ્યા, પૈસા બરબાદ કર્યા તમે. હવે આવા ગરીબ માણસ તો શું કરવાના હે માજી? જો જાતે આવીને ચડ્યા તમારે દેખતા. હવે તમને કેવું લાગે બેન અહીંયા માજી? કેવું લાગે? તો પછી આ બધા આ વસ્તુ આટલી કરવાની શું જરૂર હતી તમારે? આ બધા રિપોર્ટ કરાવવા તમે દવાખાને ગયા, ભાડું ખર્ચ્યું, પૈસા બગાડ્યા. કેટલો ખર્ચો થયો માજી? બહુ ખર્ચો થયો. બહુ ખર્ચો થયો. તો આ તમારા 15 મિનિટમાં તમારા ઘરવાળા ચાલે છે કે નહીં હમણાં? ચાલ્યા ને? તો પછી આ ખોટા ખર્ચા થયા ને તમારા? કેટલા પૈસા તમને શું આવક આવે? કઈ મજૂરી કરો છો કે? મજૂરી તો એટલે કાકા તો ડોહો થયેલા હતા કે કોઈરા તે નહીં આપે પૈસા. નહીં આપે? હા, 1 રૂપિયો બી નહીં આપે. બરોબર છે. ચાલો સરસ. હવે મિત્રો આ બધું
એના રિપોર્ટ છે ને આ માણસો ગરીબ છે અને આપણે એને માલિશ આ ભાઈ લોકો લાવ્યા. શું નામ આપણું? દશરથભાઈ. કેમ છો? જય માતાજી. ચાલો સરસ, તમે આટલા દૂરથી સેલવાસથી લઈને આવ્યા છે આ ભાઈને, અને ભાઈનું તમે હમણાં રિઝલ્ટ જોયું ને આ બધા જે રિપોર્ટ છે, અને આ વગર રિપોર્ટે આપણે ખાલી દવા પાવી છે ને માલિશ કર્યું, બરાબર? ચાલો ઊભા થઈ જાઓ. ચાલો હવે પાછા ચાલી બતાવો. આ વગર પકડીએ પગથિયા ચડીને આવ્યા માજી. તમે ખુશ છો હવે? સારું લાગે છે ને હવે? હા, ચાલ. ચાલો બેસી જાઓ. ચાલ. જય માતાજી. બોલો. જય માતાજી ભાઈ. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. હવે કેવું લાગે બોલ? સારું લાગે કાંઈ? હા, આ પગમાં જ પડી આ સારું થઈ ગયું. હા. હલકું જેવું થયું. ચાલો સરસ મિત્રો. હવે આટલા ગરીબ લોકો છે, લગભગ 2-3 વર્ષથી આ કમરના દુખાવા માટે આ રિપોર્ટ પર રિપોર્ટ કરીને આ માજીના લોકો ફરે છે. હવે આ ગામડાના લોકો આદિવાસી છે અને કંઈકની વાંચતા આવડે નહીં કાંઈ, એ માણસો શું કરે? આપણા ગરીબ સમાજને જ્યારે આપણે ઉપર લાવવું હોય તો આપણે થોડીક મહેનત કરવી પડશે, મદદરૂપ કરવી પડશે. એના માટે આપણે કંઈક ને કંઈક કોશિશ કરવી પડશે, જેથી કરીને આપણો સમાજ સુખી થાય, સારું થાય. એના માટે મારા પ્રયત્નો છે. અને આ ભાઈ હાલતા ચાલતા થયા છે. હવે 15 મિનિટની અંદર દવા પાવી છે અને આપણે દેશી ઉપચાર આયુર્વેદ કરીએ છીએ. તો તમે પણ કોઈકને આવી પરિસ્થિતિ, કોઈક પ્રોબ્લેમ હોય તો આપણે મહેનત કરતા છે, કરવાનું છે. કોઈક સારું થાય તો આપણે ભગવાનની મહેરબાની અને કોઈકને આપણે મદદરૂપ થાય એના માટે આપણે કોશિશ કરવાની છે મિત્રો. તો આ માજીને પણ ખૂબ ખૂબ, શું નામ માજી આપણું? શેનું? જય માતાજી. જય માતાજી. ખુશ છો ને હવે તમે? ખુશ, હા. હા, ચાલો સરસ. હવે કંઈ પૈસા બગાડતા નહીં. આ તેલ આપ ખાલી માલિશ કરી દેજો અને દવા પીજો આપણે દેશી ઉકાળો. હા, હા. પૈસા એ તો બચાવજો, ઘરે કંઈ કામ લાગે તમને. પયા તો કેમ રહે? હે? બધા પૂરા થઈ ગયા? પૂરા થઈ ગયા. આયા. બધા દવાખાને જતા જ પૂરા થઈ ગયા? પૂરા થયેલા. આટલા રિપોર્ટ કરાવ્યા તો કાં પૈસા બચવાના તમારા કે? એક વર્ષ થયેલા મંગા. 1 વર્ષ ઉપર થઈ ગયું? આ ગુડઘીમાંથી. હા, બરોબર છે. ચાલો હવે તમારા બાજુ કોઈ બીજું હોય તો એને મોકલજો. હા. આવા તમારા જેવા ભાઈ હોય તો આપણે મહેનત કરું, માલિશ કરું કે, બરાબર ને? ચાલો પગે લાગો. જાઓ માતાજીને પગે લાગી લો. જાઓ. ત્યાં નારિયેળ મૂકી દે. જાઓ માજી હાથે જાઓ. હા, જાઓ. હવે તમારે નહીં પકડવું પડે. જાઓ. હા કે? હા, ચાલો સરસ. આ ભાઈ ખુશ છે. આટલી ઉંમરમાં આજે આવી પરિસ્થિતિમાં બિચારા રખડ્યા કરે, ફર્યા કરે, તો આજે એ લોકો સુખી થાય તો મને પણ પુણ્ય મળે. અને આવા સમાજને માટે હું જ્યાં સુધી રહેવા ત્યાં સુધી સેવા કરતો રહીશ, મદદરૂપ કરીશ, માલિશ કરી, મારાથી જેટલી કંઈ મને ભગવાને આપ્યું છે એટલી હું મદદરૂપ કરીશ અને લોકોને સેવા કરતો રહીશ. આ ગરીબ સરીબ લોકોને મારે કંઈક ને કંઈક પરિશ્રમ કરીને મારે એ લોકોને સારા કરવા છે, મદદરૂપ કરવું છે. અને દવા હું દરરોજ ઉકાળો પાવું છું એને. તો મિત્રો આ વિડીયોમાં મારે એટલું જ જણાવવાનું કે મારા થકી કોઈક દિન દુખિયા સારા થાય એ મારે કરવું છે. હે, શું કહેવું? દવા પાણી મૂકું. ઘરે લઈ જવા? હા, તો આપવાના ને હવે દવા, બરાબર ને? ચાલો. ચાલો હવે આ કાઢો બનાવ્યો છે, આપણે તમારે કાઢો પીવાનો છે. શું કરવાનું છે? હવે વાટકી લાવ માજી, હજુ પાવી દે જરા. વાટકી લે ત્યાંથી. હા, એને આ કાઢો બનાવ્યો છે અને અમારે આ દેશી કાઢો બનાવતા છે. હા, અને આ કાઢાથી અમે આયુર્વેદથી લોકોની સેવા આપીએ છીએ અને મદદરૂપ કરીએ છીએ. લે માજી, કાકાની કાંઈ? હા, એને પાવી દો. ચાલો પી લો. આયુર્વેદ પી લો.
બસ તમે પીવાના માજી થોડુંક પી લો તમે પીવાની. પી લો માજી પી લો સારા થઈ જાઓ યાદ કરજો મને હા 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 કે હા હા બધાને યાદ કેજો હા સુનિલભાઈ પાસે ગયેલા અમને દવા પાવી સેવા કરી માલિશ કર્યું બધું જ સેવા કરી દવા પાવી અને માતાજીનું સરસ મજાનું ધામ છે તો અમે સારા થઈ ગયા અને અમારા આ બધો ખર્ચો બી બચી ગયા એમ કહેવાનું કે ચાલ હવે મને ભૂલી નહીં જાય ને હે હે ભૂલી નહીં જાય ને હે હમણાં તો ખબર પડી નહીં પૂરો. હા ચાલો સરસ 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 જય શ્રી રામ ચાલો સરસ જય શ્રી રામ જય શ્રી રામ. આમ કરો જય શ્રી રામ જય શ્રી રામ. જોરમાં બોલો જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ. વાહ જય માતા